જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે મહાશિવરાત્રી મેળા સંદર્ભે કલેક્ટર સાથે સાધુ સંતો મહંતો અને સંલગ્ન વિભાગો સાથે મેળાના સુચારુ આયોજન સંદર્ભે બેઠક યોજાઈ હતી। મેળામાં આવતા ભાવિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેનું વિશેષ ધ્યાન રાખી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અનિલ રાણા વસિયા તેમજ વિવિધ વિભાગોના અધિકારી પદાધિકારીઓ, મહાનગરપાલિકાના મેયર અને હોદ્દેદારો, પોલીસ વિભાગ, ફોરેસ્ટ વિભાગ અને ભવનાથના સ્થાનિક સાધુ સંતો મહંતોમાં હરિગિરિજી બાપુ, ઇન્દ્રભારતી બાપુ તેમજ મહેશગીરી બાપુ સહિતના સાધુ સંતોએ જરૂરી સૂચનો અને મુદ્દાઓ પર ચર્ચા વિચારણાઓનો તાકીદે અમલ થાય અને આવનાર મહાશિવરાત્રી મેળો વહીવટી તંત્ર અને સાધુ સંતોના યોગ્ય સંકલનમાં ભાવિકો આરામથી મેળો માણી શકે અને પીવાના પાણી તેમજ અન્ન ક્ષેત્રમાં આવતા લાખોની સંખ્યામાં ભાવિકોને કોઈ અગવડતા ન રહે તેવા સૂચનો કરાયા હતા। ફતેશ્વર ક્ષેત્ર ભવનાથ તળેટીમાં યુગોથી મહાશિવરાત્રીનો મેળો ભરાય છે, જેના અંદર નાગા સાધુઓ જે અમારા પરમ પૂજનીય સંતો છે એ રવેડી લઈને નીકળતા હોય છે, જેના દર્શને લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે। એને લઈને કલેક્ટરમાં આજે મિટિંગ, જેના અંદર બધા સંતો તેમજ ઉતારા મંડળ, તીર્થ સમિતિ અને પ્રબુદ્ધ નાગરિકો આવ્યા। એ મિટિંગના ચર્ચાના અંદર એ મિટિંગ થવાના પહેલા જ અમે ઘણી બધી 2-3 મિટિંગો કરી અને મુદ્દાઓનો આખો માળખો એમને કલેક્ટર સાહેબને આપ્યો હતો અને આ મિટિંગ થવાના 1 કલાક પહેલા કલેક્ટર સાહેબે પ્રમુખ સંતોની મિટિંગ બોલાવી, જેમાં હું પણ હતો અને એ મિટિંગમાં અમારા બધા જ મુદ્દાઓને આવરી લેવામાં આવવાના બધા પ્રયત્નો થયા। જે નથી લેવાના એના માટે એમને ખાતરી આપી છે કે બધા મુદ્દાઓ અમે લેશું। હવે મુખ્યત્વે 2 વાત, ગિરનારના ઉપર અત્યારે હડતાળ ચાલુ છે દુકાનદારોની, એના લીધે લાખો શ્રદ્ધાળુઓ જે છે એ બહુ દુઃખી થઈ રહ્યા છે। એ શ્રદ્ધાળુઓ દુઃખી ના થાય તે માટે અમે અપીલ કરી છે કે દુકાનદારો જે છે એ એના દુકાનોને ખોલે, જેથી કરીને લોકો દુઃખી ન થાય અને એમની વૈકલ્પિક વ્યવસ્થા માટે કલેક્ટરશ્રીને અમે 2-3 સજેશન આપ્યા છે। એક તો ટેટ્રા પેકનું પાણીનું જે કરવાનું છે, તો જેના પૈસા લોકો છે જેના પાસે પૈસાથી લઈ શકે અને જેના પાસે ટેટ્રા પેક અને આપવાના પૈસા નથી તો એ 15-15 લીટરની પાણીની બોટલો, જે ડિસ્ટિલ વોટર અથવા તો આપણે મિનરલ વોટર હોય, એ આપણે દુકાનોમાં એરપોર્ટ ઉપર જોતા હોઈએ ઊંધી રાખેલી હોય ને નીચે નળ હોય તો પાણીનો સ્પર્શ સીધો કોઈ માનવનો થતો નથી, તો આવા કાગળના ગ્લાસમાં જો એ દુકાનો ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવે। આગામી 5 માર્ચથી લઈને 8 માર્ચ સુધીમાં જૂનાગઢમાં મહાશિવરાત્રિનું પર્વ જે યોજાવા જઈ રહ્યું છે, એમાં આપ જાણો છો એમ દર વર્ષે લાખોની સંખ્યામાં દેશ વિદેશથી લોકો આવતા હોય છે। એટલે આવનાર આ ભાવિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એના માટે સંબંધિત વિભાગો સાથે અમારી વિવિધ જે કમિટીઝ છે એ બનાવીને અમે મિટિંગો કરેલી છે। ઉપરાંત તમામ જે આખો રૂટ છે એના એક જગ્યાનું સંબંધિત અધિકારીઓ સાથે અમે એની ફિલ્ડ વિઝિટ પણ કરેલી છે અને એનું સુચારું આયોજન થાય એનું એક તકેદારી રાખી છે। ઉપરાંત આજે જૂનાગઢની અંદર જે પૂજ્ય સાધુ સંતો છે એમની સાથે પણ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને મેળાના આ સમગ્ર આયોજનમાં એમના પણ અમે સૂચન લીધા છે અને એને પણ અમારા જે આયોજનમાં છે એમાં વળી લીધા છે કે જેથી એક સારા વાતાવરણમાં લોકોને એક સારું ધાર્મિક વાતાવરણ મળી રહે, આધ્યાત્મિક વાતાવરણ મળી રહે અને જે ભાવિકો આવે છે એક સારા વિચાર સાથે અને એક સારા અનુભવ સાથે આ મેળામાંથી પરત ફરે